હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ શર્મા તમારું સ્વાગત છે. આજે આપણે કેપેસિટરમાં જ્યારે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે તો કેપેસિટરનું કેપેસિટન્સ જે છે એમાં કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આ બાબતને બહુ ડીપલી સમજેલા કે જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે તમે જોયું હતું કે એ જે ડાયઇલેક્ટ્રિક પદાર્થનું કેપેસિટરના વિદ્યુતભાર વડે એના વિદ્યુત ક્ષેત્ર વડે પોલરાઇઝેશન થાય છે. મતલબ કે અંદર રહેલા ડાયઇલેક્ટ્રિક પર બદ્ધ વિદ્યુતભાર જેને પોલરાઇઝેશન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. એના લીધે એની પૃષ્ઠ ઘનતા આપણને મળે છે અને પૃષ્ઠ ઘનતા પરથી એનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. તો આ બધી વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી છે. હવે આ લેક્ચરની અંદર આપણે કેપેસિટન્સમાં શું ફેરફાર થાય છે એને ધ્યાનથી સમજવાનું છે અને ત્યારબાદ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વિદ્યુત સ્થાનાંતર એને આપણે સમજવાનો છે. એટલે થિયરિકલ રીતે આ લેક્ચરમાં આપણું તમામ જે થિયરિકલ છે ચેપ્ટર નંબર 2ની એ સંપૂર્ણ પૂરી થઈ જશે. પછી આપણે એક્ઝામ્પલ્સ અને નંબરિકલ સમ્સ જે સ્વાધ્યાયમાં આપેલા છે એની આપણે વાત કરશું. તો ચલો પહેલા આપણે વાત કરીએ છીએ ડાયઇલેક્ટ્રિક પર કેપેસિટર પર ડાયઇલેક્ટ્રિકની અસર. એક સૂત્રની રીતે આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે અને 2 માર્કમાં પૂછી પણ શકે તમને કે કેપેસિટર પર ડાયઇલેક્ટ્રિકની અસર સમજાવો. તો પહેલા આપણે એવી કલ્પના કરીએ છીએ, જો કે મેં આકૃતિ અહીંયા પહેલેથી દોરી નાખી છે જેથી સમય ના બગડે. તો તમે જોઈ શકો, પહેલા સમજી લો કે અહીંયા વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ જે મેં ગ્રીન લાઇનમાં દોર્યો છે નથી. મતલબ કે માત્ર સમાંતર પ્લેટ કેપેસિટર છે અને એની વચ્ચેના ભાગમાં શૂન્યાવકાશ છે. ક્લિયર? તો અહીંયા આપણી પાસે બે પ્લેટો છે. બે પ્લેટો વચ્ચેનું અંતર એઝ યુઝ્યુઅલ આપણે જે લઈએ છીએ d, અહીંયા તમને દર્શાવેલું છે અને બંને પ્લેટોનું સમાન ક્ષેત્રફળ તમને એ આપેલું છે. હવે અગાઉથી જ નક્કી છે કે ડાબી બાજુની જે પ્લેટ એ ધન પ્લેટ અને જમણી બાજુની પ્લેટ એ ઋણ પ્લેટ છે. મતલબ કે પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? પ્લસ માઇનસ ક્યુ. જો વિદ્યુતભાર પ્લસ માઇનસ ક્યુ હોય તો એની પૃષ્ઠ ઘનતા પણ પ્લસ માઇનસ સિગ્મા જે તમને આપેલી છે. મતલબ કે પ્લસ વિદ્યુતભાર જેનો હોય એની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા, માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્લેટની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા. તો જ્યારે તો અને સિગ્મા શું છે? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. આપણને ખ્યાલ છે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા. ઓકે, હવે બંને પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ છે. આ તો આપણે અગાઉથી જ નક્કી કરેલું છે કે શરૂઆતમાં આપણે ડાયઇલેક્ટ્રિક દાખલ કરેલો નથી. બંને પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ છે. તો જે બંને પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય તો તમને ખ્યાલ છે કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? તો કે E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પર એપ્સિલોન 0 જે આપણે અગાઉના લેક્ચરમાં તારવેલું છે. વિદ્યુત ક્ષેત્ર E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0 અને સ્થિતિમાનનો તફાવત તો કે V0 ઇઝ ઇક્વલ ટુ E0 t. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0 અને સ્થિતિમાનનો તફાવત V0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 d. આ યાદ રાખજો. E0 એ વિદ્યુત ક્ષેત્ર છે અને d એ બે કેપેસિટરની પ્લેટો વચ્ચેનો અંતર છે. કેપેસિટન્સ કેટલું? તો એના માટે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર તારવેલું છે. તો કેપેસિટન્સ C0 ઇઝ ઇક્વલ ટુ Q બાય V0. V0 કેટલા છે અને Q નું મૂલ્ય કેટલું? તો તમે જોઈ શકો છો કે આખું સમીકરણ આપણે કેપેસિટરની પ્લેટ માટે તારવેલું છે. તો તમે જોઈ શકો છો E0 a બાય d, મતલબ કે એપ્સિલોન 0 a બાય d તમને કેપેસિટન્સ મળે. કોનું મળશે? તો સમાંતર પ્લેટ કેપેસિટરનું. ઓકે,
તો કેપેસિટન્સ તમે જોયું કે C0 એપ્સિલોન 0 A by D આપણે તારવેલું છે. આ સમીકરણ નંબર એ આ સ્થિતિ અહીં સુધી આપણે જાણીએ છીએ. હવે આવા કેપેસિટરને સંપૂર્ણપણે પૂરેપૂરો ડાઇલેક્ટ્રિક થી ભરી દેવામાં. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, બરાબર? એનાથી સંપૂર્ણપણે. તો જો મેં ગ્રીન લાઈન થી તમે જોઈ શકો છો કે જે ગ્રીન લાઈન થી એક ચોસલું મેં બે બ્લેક નંબરની જે કેપેસિટરની પ્લેટો છે એની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરેલો છે. મતલબ કે આ જે છે એને તમે કહી શકો છો આ શું છે? ડાઇલેક્ટ્રિક. ઓકે, આ દાખલ કર્યો આપણે. તો પ્લેટની વચ્ચેના વિસ્તારને સંપૂર્ણપણે જો ડાઇલેક્ટ્રિક થી ભરેલ હોય તો ડાઇલેક્ટ્રિક નું શું થશે? તો આપણે અગાઉ ભણી ગયા છે ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોય છે, ધ્રુવીય, અધ્રુવીય. અને બંનેને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બંનેનું પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન થાય છે. તો અહીંયા પણ તમે જો કે બંને પ્લેટ વડે પ્લેટનું કેપેસિટરનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે એવા વિદ્યુત ક્ષેત્રમાં કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ છીએ, સંપૂર્ણ ભરેલ છે. તો એ કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર અને એના વિદ્યુતભાર વડે અંદર રહેલા ડાઇલેક્ટ્રિકનું શું થાય છે? તો કે ધ્રુવીભવન, પોલરાઇઝેશન થાય છે, જે થઈ રહ્યું છે. ઓકે, તો પોલરાઇઝેશન થાય તો એની પૃષ્ઠ ઘનતા કેટલી મળશે આપણને? તો સમજી લો કે એની પૃષ્ઠ ઘનતા, જેને સિગ્મા પ્લસ માઇનસ સિગ્મા પી, જેને પોલરાઇઝેશન પૃષ્ઠ ઘનતા, ધ્રુવીભવનની પૃષ્ઠ ઘનતા કે બદ્ધ પૃષ્ઠ ઘનતા પણ કહી શકો છો તમે. ચલો, તો પછી વિદ્યુત ક્ષેત્ર કેટલું જાય? તો તમે જોઈ શકો છો કે ભાઈ અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હોય છે, બંને એકબીજાનો વિરોધ કરે છે. પણ છતાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરનું વધુ હોય છે, પેલાનું ઓછું. તો પછી સિગ્મા પણ કેપેસિટરની જે પૃષ્ઠ ઘનતા છે એમાં આપણે ડાઇલેક્ટ્રિકની પૃષ્ઠ ઘનતા શું કરીએ? બાદ કરીએ. તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે E સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન 0. તમે આ પદના આ રીતે પણ સમજી શકો છો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે E0 માઇનસ EP. મતલબ કે કેપેસિટરનું શરૂઆતનું વિદ્યુત ક્ષેત્ર E0, પછી ડાઇલેક્ટ્રિક દાખલ થયા પછી અંદરના ભાગમાં વિરુદ્ધ દિશામાં, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે EP, પોલરાઇઝેશનના લીધે, જે બાહ્ય કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રની ઓપોઝમાં, વિરોધમાં છે. એટલે શું મળશે તમને? પરિણામી વિદ્યુત ક્ષેત્ર E0 માઇનસ સિગ્મા E0 EP. ચલો, બંનેની સૂત્ર મૂકી દઈએ તો સિગ્મા બાય એપ્સિલોન 0 માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન 0 થાય ને? ચલો, આપણે કોમન લઈ લઈએ છીએ એપ્સિલોન 0. તો શું આવશે? સિગ્મા માઇનસ સિગ્મા પી. તો જે પદ આપણે લખ્યું છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0, સમીકરણ નંબર 2. તો પછી પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે શું થાય? તો આ જે સૂત્ર છે આપણું V ED, આ શૂન્યાવકાશ માટે છે. આ નવું વિદ્યુત ક્ષેત્ર V ED. E કેટલા છે? સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન 0 DMM. પરિણામ નંબર 3, રેખીય ડાઇલેક્ટ્રિક, જે આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છે એ અનુસાર રેખીય જે ડાઇલેક્ટ્રિક છે એના માટે સિગ્મા પી જે છે, મતલબ કે બદ્ધ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, એ હંમેશા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 ના સમપ્રમાણમાં હોય છે. પણ E0 કોના સમપ્રમાણમાં છે? તો કે સિગ્માના સમપ્રમાણમાં. આ સૂત્ર તમે જો કે E0 સિગ્મા બાય એપ્સિલોન 0 છે ને સમીકરણ. E0 શું થાય? એપ્સિલોન 0 બાય સિગ્મા બાય એપ્સિલોન 0. તો તમે જો આ તો અચળાંક છે, તો કે E0 ચલે છે, શું આવે? સિગ્મા પી થાય, સિગ્મા થાય ને. મતલબ કે E0 આપણે જે શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠ ઘનતાના સમપ્રમાણમાં, અને રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા પી જે પૃષ્ઠ ઘનતા છે ડાઇલેક્ટ્રિકની એ E0 ને સમપ્રમાણ હોય. E0 એટલે કોને સમપ્રમાણ થાય? ઇનડાયરેક્ટલી સિગ્મા. તો સિગ્માને સમપ્રમાણમાં હોય
તો સિગ્મા માઇનસ સિગ્મા પી એ સિગ્મા માઇનસ સિગ્મા પી પણ સમપ્રમાણમાં છે સિગ્માને આના ઉપરથી. ઓકે, ધ્યાનથી સમજી લેજો. તો પછી માટે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે, આને સમપ્રમાણમાં હોવાથી. અને આ જે ટોપિક છે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પદ કઈ રીતે આવે છે. જ્યાં કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. યાદ રાખજો, આ જે કે છે શું છે? ડાઇલેક્ટ્રિક, કેપિટલ કે છે ડાઇલેક્ટ્રિક અચળાંક. બરાબર. કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે કે ગ્રેટર ધેન 0 1 હોય છે. યાદ રાખજો હંમેશા. કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય એના માટે તેનું મૂલ્ય કેવું હોય? 1 કરતા વધુ હોય છે એટલે કે ગ્રેટર ધેન 1 હોય છે. હવે આ બધા જ પદને આપણે આમાં મૂકીએ છીએ. ચલો તો જોઈ લો. તો હવે તમે જોઈ શકો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર શું લેવાનું છે ભાઈ? સિગ્મા બાય કે. સમજ્યા તમે? સમીકરણ નંબર 3 ની અંદર સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ આપણે શું લેવાનું છે? તો સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ સિગ્મા બાય કે લેવાનું છે. તો મૂકી દઈએ આપણે આની જગ્યાએ. તો તમે જોઈ શકો છો સિગ્મા તો છે જ, ડી એપ્સિલોન 0 કે થઈ જશે. સમજ્યા તમે? આ જે પદ છે આ પદમાં આપણે શું મૂકવાનું છે? સિગ્મા બાય કે. તો સિગ્મા બાય કે મૂકો તો આની જગ્યાએ સિગ્મા ડી એપ્સિલોન 0 કે આવી ગયો પદ આવે કે ના આવે? સિગ્મા બાય કે આપણે મૂક્યું, ડી બાય એપ્સિલોન 0 છે જ. આની જગ્યાએ આપણે શું મૂકવાનું? સિગ્મા બાય કે મૂકી દો. બરાબર. પણ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું છે? ક્યુ બાય એ. તો કિંમત મૂકી દો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. અહીંયા તમે લખી શકો છો જેથી તમને ખ્યાલ આવે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું છે? ક્યુ બાય એ. ઓકે, ચલો તો હવે તમને સમીકરણ નંબર 5 મળી ગયું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ QD બાય E એપ્સિલોન 0 K. ઓકે, ચલો હજુ સમીકરણ નંબર 5 માં કેપેસિટન્સ આપણે શોધવું છે. કેપેસિટન્સનું સૂત્ર શું છે? Q બાય V. બહુ સરળ છે. Q બાય V ઇઝ ઇક્વલ ટુ, ચલો V ની કિંમત તમે ઉપરના પદમાંથી મૂકી દો. તો V ની કિંમત છે QD બાય A એપ્સિલોન 0 K. આખું વ્યસ્ત થઈ જશે. નીચેનું પદ ઉપર ને ઉપરનું પદ નીચે. તો આ Q અને આ QD જશે. ગાણિતિક રીતે જોઈ લેજો. આ પદ વધે ને એટલા માટે મેં એક સીધું પદ આપી દીધું છે ડાયરેક્ટ. તો તમને કેપેસિટન્સ મળશે A એપ્સિલોન 0 K બાય D. કે અચળાંક છે ને બહાર લઈ લઈએ તો સૂત્ર શું આવશે? એપ્સિલોન 0 A બાય D જે તમને આપેલું છે. એપ્સિલોન 0 A બાય D કોનું છે? તો કે શૂન્યાવકાશનું કેપેસિટન્સ. તો સમીકરણ 1 અને 6 પરથી આપણે લખી શકીએ કે C ઇઝ ઇક્વલ ટુ, આની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે? C0. સમીકરણ નંબર 1 માંથી. તો C ઇઝ ઇક્વલ ટુ KC0. તમે જોઈ શકો છો કે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા પછી આ સમીકરણ મુજબ નીચે લખ્યું સમીકરણ 7 પરથી સ્પષ્ટ થાય કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ શૂન્યાવકાશ કરતા k ગણું પ્રબળ હોય. શૂન્યાવકાશમાં કેટલું હતું? એપ્સિલોન 0 A બાય D. તો અહીંયા કેટલું થયું? k એપ્સિલોન 0 A બાય D. મતલબ k ગણું થયું. મતલબ કે k ગણું શું થાય? પ્રબળ થાય છે. ઓકે, તો આ સૂત્ર થયું. હવે આ શૂન્યાવકાશની એપ્સિલોન 0 તો શૂન્ય શું છે? ખ્યાલ છે તમને? ચેપ્ટર નંબર 1 એપ્સિલોન 0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. પરાવિદ્યુતાંક. બરાબર. તો આપણે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 K. આ પદ આપણે ભણી ગયા છીએ આગળ. બરાબર. આ એપ્સિલોન શું છે? માધ્યમની પરમિટિવિટી છે. તો માધ્યમની પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી અને ડાઇલેક્ટ્રિક અચળાંકનો ગુણાકાર. ભણી ગયા છીએ આપણે. કદાચ તમે ભૂલી ગયા છો કે E બાય એપ્સિલોન બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન R ઇઝ ઇક્વલ ટુ K. આવું સૂત્ર આપણે તારીએ. અને આ સૂત્ર આપણને શેના પરથી મળેલું પાછું? એ પણ તમે જોઈ લો. તો કે F ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા F0. બરાબર. F0 જેવું માનીએ કે આપણે શૂન્યાવકાશ છે તો 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 upon R square.
માધ્યમ Fm ઇઝ ઇક્વલ ટુ માધ્યમમાં શૂન્ય લાગતું બળ 1 અપોન હવે માધ્યમ જે શૂન્યાવકાશ છે શૂન્યાવકાશની પરમિટિવિટી તો અહીંયા શું આવશે 4 પાઈ એપ્સિલોન ઇન્ટુ q1 q2 અપોન r સ્ક્વેર આ બંનેનો આપણે જે ગુણોત્તર લેતા હતા ત્યારે આપણને ખ્યાલ આવતો હતો કે f0 બાય fm ગુણોત્તરનો તો તમને ખ્યાલ છે q1 q2 r સ્ક્વેર q1 q2 r સ્ક્વેર ઉડી જવાનું છે સ્કોપ ઉપર નીચે આવશે એટલે ઉડી જશે f0 અને આ વ્યસ્ત પ્રમાણમાં છે fm અને સિગ્મા એપ્સિલોન તો તમે જોશો f માં f0 માટે અહીંયા આવશે અને આના માટે શું આવશે અહીંયા આ જે ગુણોત્તર છે એને આપણે શું કહીએ છીએ એપ્સિલોન r k ડાઇલેક્ટ્રિક અચળાંક આ આપણે તારેલું છે તો ચેપ્ટર નંબર 1 નો વિડિયો જોઈ લીધો તમે ધ્યાનથી તો તમને ખ્યાલ આવી જશે ઓકે તો હવે આગળ ચાલીએ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 k માટે k ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 બાય આ થાય કે ના થાય k ના સૂત્રનો કરતા બનાવો તો એપ્સિલોન બાય એપ્સિલોન 0 મેં લખ્યું છે એપ્સિલોન r પણ તમે કહી શકો છો ને માધ્યમની પરમિટિવિટી આને સાપેક્ષ પરમિટિવિટી કહેવામાં આવે છે પછી બીજું સૂત્ર જે આ છે k ના સૂત્રનો કરતા બનાવો તો k બાય c0 થાય c બાય c0 એ રીતે t બાય e0 આખું પદ આખું સૂત્ર તમે આ રીતે લખી શકો છો આ રીતે ઓકે આના ઉપરથી તમારે વ્યાખ્યા આપવાની હોય તમે આપી શકો છો કે ભાઈ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે અચળાંકની વ્યાખ્યા આપવાની હોય ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા અચળાંક છે સમજી લો ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા શું આવે તો પહેલી વ્યાખ્યા શું મળે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે અથવા માધ્યમનું કેપેસિટરનું કેપેસિટન્સ માધ્યમ એટલે ડાઇલેક્ટ્રિક હાજર હોય એવા ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટરના કેપેસિટન્સ અને શૂન્યાવકાશના કેપેસિટન્સના ગુણોત્તરને શું કહે છે તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે અને પછી આ તમે જે આપ્યું E/E0 તો આ સૂત્રથી પણ તમે આ પદને મેળવી શકો છો તો આ થઈ ગઈ ડાઇલેક્ટ્રિક અચળાંકની વાતો બરાબર તો આખો ટોપિક છે કેપેસિટરમાં જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરવામાં આવે તો એ કેવા પ્રકારની વર્તણૂક દર્શાવે છે અને સૂત્ર કેવા પ્રકારનું હોય છે તો આ સમીકરણ તમે ખાસ યાદ રાખજો શોર્ટ આન્સર માટે પણ તમે ફટાફટ c kc0 તમે મેળવી શકો છો હવે લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો જે છે આપણે વિદ્યુત સ્થાનાંતર એ પણ સાથે સાથે પૂરો કરી નાખીએ એટલે થિયરિકલ રીતે આ ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે તો વિદ્યુત સ્થાનાંતર તમારી સામે અહીંયા લખેલું છે હવે આની આવશ્યકતા શું છે તો એક એનસીઈઆરટી બુકમાં એક સ્પેશિયલ ટોપિક તરીકે આને ચર્ચવામાં આવે છે આપણે જો કે અગાઉથી જ આ સસેપ્ટિબિલિટી એપ્સિલોન 0 કૌંસમાં k - 1 આ પદ આપણે આગળના લેક્ચરમાં સમજ્યા છીએ એટલે આ આપણને નોર્મલ લાગે છે પણ ધારો કે કારણ કે ટોપિક જૂની બુકની અંદર હતો જે મેં આમાં એડ કરી દીધો છે એટલે અલગથી આ કન્સેપ્ટને સમજવું તમારા માટે જરૂરી નથી પણ છતાંય ટેક્સ્ટ બુકમાં આપેલું છે વિદ્યુત સ્થાનાંતરની શું આવશ્યકતા છે તો પ્રેરિત વિદ્યુતભાર ઘનતા સિગ્મા p અને પોલરાઇઝેશન p વચ્ચેનો કોઈ સ્પષ્ટ સંબંધ આપણે દર્શાવ્યો નથી એનસીઈઆરટી બુકમાં બરાબર અને એ આધારે આપણે આ પ્રશ્ન ચલાવીએ છીએ તો કોઈ સ્પષ્ટ સંબંધ દીધા વિના ડાઇલેક્ટ્રિક અચળાંકનો ખ્યાલ આપણે દાખલ કરી દીધો ડાયરેક્ટ મૂક્યું હતું કે ક્યાંથી આવ્યો ખબર જ નહોતી તમે કીધેલું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ તો k c/c0 તો આ જે k ડાઇલેક્ટ્રિક અચળાંક છે એને આપણે આ બંને વચ્ચેનો કોઈ સંબંધ સ્પષ્ટ કર્યા વિના દાખલ કર્યો હોય તો તમારે આ બાબતને બહુ ધ્યાનથી સમજવી પડે તો k c/c0 સંબંધ આપણે મેળવ્યો હવે આપેલી માહિતી પ્રમાણે સિગ્મા p मतलब કે પ્રેરિત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા p અને પોલરાઇઝેશન p બંને
એક જ દિશામાં હોય છે અને બંનેનું મૂલ્ય સમાન હોય છે. એટલે સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ પોલરાઇઝેશન પી. આપણે આના પહેલાનો જે લેક્ચર છે એમાં આપણે ભણ્યા છીએ. તો વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે જો આપણે લખીએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં આ લેક્ચરમાં આપણે જે સૂત્ર કાઢ્યું વિદ્યુત ક્ષેત્ર માટેનું, તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. આ એન કેરેટ શું છે? એન કે દિશા કઈ? તો કે ભાઈ લંબ દિશામાં બહાર તરફ એનું મૂલ્ય હોય છે. જે આપણે ડાયરેક્ટલી દાખલ કર્યો છે તો એમાં જે પ્રેરિત વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, એની જે પ્રેરિત વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા છે, બરાબર, એની દિશા છે. મતલબ કે પોલરાઇઝેશન પી ની દિશા. તમે જોયું તો ડાયરેક્ટલી દાખલ કરો તો જે ઉત્પન્ન થતા વિદ્યુત ભાર છે ને એ કેપેસિટરના વિદ્યુત ભારો કરતા વિરુદ્ધ હોય છે. કેપેસિટરમાં ડાબી બાજુ ધન અને જમણી બાજુ ઋણ આપણે લેતા હતા અહીંયા. જ્યારે અંદર ડાયલેક્ટ્રિક દાખલ કર્યા પછી ડાયલેક્ટ્રિકમાં અંદર શું થતું હતું? જમણી બાજુ ધન અને ડાબી બાજુ શું આવતું હતું? ઋણ. તો આ જે પી ની દિશા છે, આ એન ની દિશા, એ ખાસ યાદ રાખજો કે એન ની જે દિશા છે એ દિશા બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય છે. મતલબ કે પોલરાઇઝેશન P છે એની વિરુદ્ધ દિશામાં. પોલરાઇઝેશન P એ n કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. આ વસ્તુ ખાસ સમજી લેજો. હવે વિદ્યુત ક્ષેત્રને આપણે સદિશ સ્વરૂપે લખીએ તો E n cap is equal to sigma minus sigma p upon epsilon 0 આપણે સૂત્ર તારવેલું છે. પણ sigma p is equal to શું છે? P n cap આપણે લખી નાખ્યું. હવે આને આપણે આ રીતે લખીએ તો આ બાજુ આવી જાય ઘટક, તો epsilon 0 E n cap પ્લસ આ જે માઇનસ પર વધ્યું એ આપણે આ બાજુ લઈ જઈએ તો મળે તમને. એટલે મતલબ પહેલા આપણે આ લઈ ગયા છીએ અને પછી આપણે આ લઈ જઈએ છીએ તો તમને શું મળે? છેલ્લે શું બાકી રહેશે? સિગ્મા. તો epsilon 0 E n cap આ આવી ગયું આ બાજુ, આ માઇનસ વાળું પદ આ બાજુ આવશે, પ્લસ P n cap ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. જે આપણે n cap કોમન કાઢીએ તો epsilon 0 E સદિશ પ્લસ P સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. તો આ જે સિગ્મા છે પૃષ્ઠ ઘનતા, એનું આપણે એક નવું સમીકરણ તમને મળ્યું. તો આ જે પદ છે ને epsilon 0 E પ્લસ P, એને વિદ્યુત સ્થાનાંતર કહેવામાં આવે છે. આ કન્સેપ્ટ NCERT બુકમાં ડીપલી નથી આપેલો, જે આપણે લેક્ચરમાં ભણ્યા છીએ. તો એને ડી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. માટે નક્કી થઈ ગયું કે ભાઈ epsilon 0 E plus P is equal to D. માટે આને જો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો આની જગ્યાએ D મૂકીએ તો શું આવે? D n cap. થાય ને? આની જગ્યાએ D મૂકીએ તો D n cap is equal to sigma. એટલે D બરાબર શું થઈ ગયું? સિગ્મા થાય. યાદ રાખજો. વિદ્યુત સ્થાનાંતર is equal to પૃષ્ઠ ઘનતા. ઓકે. હવે D નું મહત્વ શું છે? તો શૂન્યાવકાશ હોય તો વિદ્યુત ક્ષેત્ર E અને મુક્ત વિદ્યુતભાર ઘનતા સિગ્મા સાથે સંબંધ ધરાવે છે. મતલબ કે શૂન્યાવકાશ હોય તો વિદ્યુત ક્ષેત્ર કોની સાથે સંબંધ ધરાવે છે? સીધો તો કે સિગ્મા સાથે. જે આપણે જોયું તો E is equal to sigma by epsilon 0. મતલબ કે E એ સિગ્માના સમપ્રમાણમાં હોય છે. પણ જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર હોય છે તો આવા સંજોગોમાં આવો ભાગ કોણ ભજવે છે? D ભજવે છે. કોની જગ્યાએ? તો વિદ્યુત ક્ષેત્ર E એ મુક્ત વિદ્યુતભાર સાથે સિગ્મા સાથે સંબંધ ધરાવે છે, પણ ડાઇલેક્ટ્રિકની હાજરીમાં આ જ કામ કોણ કરે છે? D કરે છે. ક્લિયર? તો હવે D અને E નો આપણે ગુણોત્તર લઈ લઈએ છીએ. તો જો D અને E નો ગુણોત્તર લેવામાં આવે તો D માટે તો ખ્યાલ છે D is equal to શું છે? અહીંયા તમને મળ્યું D is equal to સિગ્મા. આપણે મૂકી દીધું સિગ્મા. ઓકે. E માટે ખ્યાલ છે સિગ્મા માઇનસ સિગ્મા p upon epsilon 0. નીચે છે એટલે વ્યસ્ત થઈ જશે તો epsilon 0 ઉપર સિગ્મા માઇનસ સિગ્મા p નીચે. પણ આ જે પદ છે એને આપણે epsilon 0 k વડે તારવેલું છે. અગાઉ સૂત્ર તમારે. ઓકે. જે તમે સેટ કરશો એટલે તમને બધું ધ્યાનમાં આવી જશે. માટે આપણે લખી શકીએ કે D is equal to E આ બાજુ આવી જાય તો શું આવે? epsilon 0 k E સદિશ. પણ આપણને ખ્યાલ છે જો આ સૂત્રને આપણે સૂત્રની અંદર જે આ સૂત્ર છે એમાં આપણે p ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? તો p is equal to આ પદ આ બાજુ આવી જશે તો માઈનસ થશે. તો p is equal to D સદિશ માઈનસ epsilon 0 k સદિશ. બરાબર? પણ D બરાબર તો શું મળ્યું આપણને? epsilon 0 k E સદિશ માઈનસ epsilon 0 e સદિશ. આપણે epsilon 0 અને e સદિશને કોમન કાઢીએ. બંનેને છૂટા કોમન કાઢવાનું કારણ શું છે? કે આપણે આ આખા પદનો ઉપયોગ કરવાનો છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ આ બાબત. તો આને શું કહેવામાં આવે છે? આને E કહેવામાં આવે છે. માધ્યમની સસેપ્ટિબિલિટી.
બરાબર. તો p ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ મૂકું કાય p કાય શું છે કાય બરાબર. તો કાય e પરથી કાય e ઇઝ ઇક્વલ ટુ શું થાય તમે જોઈ શકો છો. આના માટે મૂલ્ય શું આવશે એપ્સિલોન 0 k - 1 કાય. તો જ્યાં કાય એ શું છે માધ્યમની સસેપ્ટેબિલિટી છે. અહીંયા આપણે ટોટલ ચેપ્ટર નંબર 2 થિયરિકલ સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ચાલુ રાખજો. શેર કરો, લાઈક કરો. મળીએ નેક્સ્ટ ન્યુમેરિકલ સમ્સ અને એક્ઝામ્પલ સાથે. આવજો. જય હિન્દ, જય ભારત.